ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું જીવનમાં સફળ થવા માટે આપણી દરેક વાત, દરેક પ્લાન બધાને કહેવો જ પડે? મને લાગે છે કે કદાચ નહીં. અને આજે આપણે એ જ સમજવાના છીએ આચાર્ય ચાણક્ય પાસેથી. એ જ્ઞાન જે કહે છે કે ક્યારેક બોલવા કરતાં ચૂપ રહેવું એ વધારે શક્તિશાળી હોય છે. જુઓ, આપણને નાનપણથી એક વાત શીખવવામાં આવી છે, બરાબર ને? કે ભાઈ, પરિવારથી શું છુપાવવાનું, એમની સાથે તો બધું જ શેર કરવું જોઈએ, એકદમ ટ્રાન્સપરન્ટ રહેવું. આ જ તો પ્રામાણિકતા છે. આવું જ આપણે માનીએ છીએ. પણ અહીંયા જ ચાણક્ય એક મોટો સવાલ ઊભો કરે છે. શું ખરેખર આટલું બધું ખુલ્લું રહેવું, બધું જ કહી દેવું એ સમજદારી છે? કે પછી સાચું શાણપણ અમુક વાતોને પોતાની પાસે ગુપ્ત રાખવામાં છે? અને એ સમજવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય સલાહ સૂચન નથી હો. આ તો એ જ્ઞાન છે જે એક ગુરુ, એક મહાન સ્ટ્રેટેજિસ્ટ આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યને આપી રહ્યા હતા. અને એ શિષ્ય કોણ? ચંદ્રગુપ્ત, જેને એક દિવસ અખંડ ભારતનો સમ્રાટ બનવાનું હતું. એટલે સમજો કે આ કોઈ નાની વાત નથી, આ તો સામ્રાજ્ય બનાવવાની તાલીમ છે. તો અહીંયા જ આખો ગેમ ચેન્જ થાય છે. આપણે જેને ઓપનનેસ કે પ્રામાણિકતા કહીએ છીએ, ચાણક્ય એને વ્યૂહરચનાની દૃષ્ટિએ જુએ છે. એ કહે છે કે આ ક્યારેક નબળાઈ બની શકે છે. અને પરિવારનો પ્રેમ એ તો આપણી સૌથી મોટી તાકાત છે, આપણું કવચ છે, બરાબર? પણ ચાણક્ય ચેતવે છે કે એ જ પ્રેમ, એ જ ચિંતા ક્યારેક આપણી ઢાલને કમજોર બનાવી શકે છે. હવે આનો મતલબ એ નથી કે પરિવાર પર ભરોસો ન કરો. ના ના, બિલકુલ નહીં. આનો મતલબ છે કે માનવ સ્વભાવને સમજો. એકદમ સિમ્પલ વાત છે. જુઓ, આપણો પરિવાર આપણને સૌથી વધુ પ્રેમ કરે છે. એ આપણને સુરક્ષિત જોવા માંગે છે. હવે જ્યારે આપણે કોઈ મોટું સપનું જોઈએ છીએ, કોઈ મોટો ગોલ બનાવીએ છીએ, તો એમાં રિસ્ક તો રહેવાનો જ છે. અને આપણને રિસ્કમાં જોઈને પરિવારને ચિંતા થાય એ સ્વાભાવિક છે. એમની એ ચિંતા ભલે સારા ઇરાદાથી હોય, પણ એ આપણી હિંમત પર, આપણી સ્પીડ પર બ્રેક લગાવી શકે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. ચાણક્યના એ રહસ્યો શું છે? આપણે પહેલાં 2 રહસ્યોથી શરૂઆત કરીશું, જે સીધા આપણી મહત્વાકાંક્ષા, આપણા એમ્બિશન અને આપણી તાકાત સાથે જોડાયેલા છે. ઓકે, તો પહેલું રહસ્ય, અને આ કદાચ સૌથી વધુ મહત્વનું છે. આપણે શું કરીએ છીએ? કોઈ નવો આઈડિયા આવે, કોઈ મોટો પ્લાન મગજમાં આવે એટલે તરત જ ઉત્સાહમાં આવીને બધાને કહી દઈએ છીએ. ફેસબુક પર પોસ્ટ, વોટ્સએપ સ્ટેટસ. ચાણક્ય કહે છે, રોકાઈ જાઓ. આ જ સૌથી મોટી ભૂલ છે. અને કેમ? એ સમજીએ. જુઓ, જ્યાં સુધી પ્લાન ફક્ત મગજમાં છે, એક સપના જેવો છે, બરાબર? હવે જો એ સપનાની ઢંઢેરો પીટી દીધો અને કદાચ એ પૂરું ન થયું તો શું થશે? આપણી ક્રેડિબિલિટી, આપણી વિશ્વસનીયતા ઓછી થઈ જશે. લોકો કહેશે કે આ તો ખાલી વાતો જ કરે છે. યાદ રાખો, દુનિયા પરિણામને સલામ કરે છે, તમારા ઈરાદાઓને નહીં. એટલે પ્લાન જ્યારે નાજુક હોય, એક વિચાર હોય, ત્યારે એને સાચવો, એને મજબૂત બનાવો, અને પછી તમારી સફળતાને જ બોલવા દો. ચાલો હવે આવીએ બીજા રહસ્ય પર. આ શક્તિ એટલે કે પાવર સાથે સીધું જ જોડાયું છે. તમારી પાસે કેટલા પૈસા છે, ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે, તમારી આવક કેટલી છે, આ બધી વાતોનું ક્યારે પ્રદર્શન ન કરો. એને ગુપ્ત રાખો. આના માટે ચાણક્યનો એક શ્લોક છે જે બધું જ સ્પષ્ટ કરી દે છે. અર્થસ્ય મૂલમ રાજ્યમ, જેનો સીધો અર્થ છે કે સંપત્તિ જ શક્તિનો, રાજ્યનો આધાર છે. જે વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ પર પૂરો કંટ્રોલ રાખે છે, એને ગુપ્ત રાખે છે, એ જ ખરા અર્થમાં શક્તિશાળી છે. હા, પરિવારને જેટલી જરૂર હોય એટલું જણાવવું ઠીક છે, પણ તમારી આખી ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી એ ફક્ત તમારી પાસે જ રહેવી જોઈએ. ઓકે, તો આપણે મહત્વાકાંક્ષા અને સંપત્તિની વાત કરી. હવે આવીએ સંબંધો પર. અહીંયા પણ મૌન એક બહુ જ પાવરફુલ ટૂલ છે. ચાણક્ય શીખવે છે કે આપણા પર્સનલ રિલેશનશિપની ગરિમા કેવી રીતે જાળવવી. તો ત્રીજું રહસ્ય, અને આ તો આપણા બધાના રોજના જીવનને સ્પર્શે છે. વિચારો, પતિ-પત્ની વચ્ચે કે 2 મિત્રો વચ્ચે નાનો મોટો ઝઘડો થયો. આ તો સામાન્ય વાત છે, પણ આપણે શું કરીએ? ગુસ્સામાં આવીને તરત જ કોઈ ત્રીજા વ્યક્તિને, કદાચ પરિવારના સભ્યને, બધી જ વાત કરી દઈએ છે. હવે શું થાય? આપણો ગુસ્સો તો કલાક 2 કલાકમાં શાંત થઈ જાય, પણ જે સાંભળનાર છે ને, એના મનમાં એ વાત ઘર કરી જાય છે. એનાથી સંબંધોમાં એવી ગાંઠ પડી જાય છે જે પછી કદાચ ક્યારે ખુલતી નથી. અને હવે ચોથું રહસ્ય, જે સીધું આપણી સેલ્ફ રિસ્પેક્ટ સાથે જોડાયેલું છે. જુઓ, પોતાની ભૂલ માની લેવી એ સારી વાત છે, એ હિંમતનું કામ છે. પણ પોતાની નબળાઈઓનો ઢંઢેરો પીટવો, એને બધાની સામે ચર્ચાનો વિષય બનાવવો, એ બુદ્ધિમાની નથી.
અને આ વાતને સમજવા માટે આ એક શ્લોક જ કાફી છે. આનો અર્થ શું છે કે વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ દુશ્મન. સાચી તાકાત એ નથી કે આપણે આપણી કમજોરીઓ બધાને કહીને સિમ્પથી લઈએ. ના, સાચી તાકાત તો એ છે કે આપણે ચૂપચાપ શાંતિથી આપણી એ નબળાઈ પર કામ કરીએ અને એને આપણી સ્ટ્રેન્થમાં બદલી નાખીએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જે નબળાઈ તમે દુનિયાને બતાવશો, દુનિયા એ જ નબળાઈનો ઉપયોગ તમારી વિરુદ્ધ હથિયાર તરીકે કરશે. ચાલો હવે આપણે અંતિમ વિભાગ તરફ જઈએ. આ છે મેન્ટલ સ્ટ્રેન્થ વિશે, માનસિક મજબૂતી વિશે. ચાણક્યના છેલ્લા 3 રહસ્યો આપણને શીખવે છે કે આપણા ઇમોશન્સ પર, આપણી ભાવનાઓ પર કંટ્રોલ કેવી રીતે મેળવવો. અને આ 3 સ્ટેપ્સ તો આજના જમાના માટે જ બન્યા હોય એવું લાગે છે. પહેલું છે ગુસ્સા પર કંટ્રોલ. જે વ્યક્તિ વાતે વાતે ગુસ્સે થઈ જાય એને લોકો કમજોર સમજે છે, તાકાતવર નહીં. બીજું, કમ્પેરિઝનને ઇગ્નોર કરો. ખાસ કરીને આ સોશિયલ મીડિયાના સમયમાં લોકો સતત સરખામણી કરતા રહે છે. એમને જવાબ આપવાની જરૂર નથી. તમારું કામ, તમારી સફળતા એ જ બેસ્ટ જવાબ છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, તમારી લડાઈઓ સમજી વિચારીને પસંદ કરો. દરેક દલીલમાં જીતવું જરૂરી નથી. ક્યારેક શાંત રહેવું, ચૂપ રહેવું એ જ સૌથી મોટી જીત હોય છે. તો આ 7 રહસ્યો જોયા પછી આ બધાનો સાર શું નીકળે છે? આ બધી વાતો આપણને એક જ દિશામાં લઈ જાય છે. આત્મપ્રભુત્વ, સેલ્ફ માસ્ટરી. ચાણક્ય નીતિ આપણને ડરપોક બનવાનું નથી કહેતી, એ આપણને આત્મનિયંત્રણ શીખવે છે. સાચી શક્તિ એ જાણવામાં છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું. આ વ્યૂહાત્મક મૌન ફક્ત બચાવ માટે નથી, એ સામેવાળા પર હુમલો પણ છે. એ સેલ્ફ કંટ્રોલનું સૌથી મોટું શસ્ત્ર છે. અને વિચારો, હજારો વર્ષ જૂનું આ જ્ઞાન આજે પણ કેટલું રેલેવન્ટ છે. ખાસ કરીને આજના ઓવરશેરિંગના જમાનામાં, જ્યાં આપણે આપણી જિંદગીની દરેક પળ ઓનલાઈન શેર કરીએ છીએ, ત્યારે આ સવાલ વધુ મહત્વનો બની જાય છે કે ખરેખર આ નિખાલસતા અને વ્યૂહાત્મક મૌન વચ્ચેનું સાચું બેલેન્સ શું છે? આના પર વિચાર જરૂર કરજો.